તારા જેવા તો કંઈક વૈયા ગયા. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયાને ધ્રુજાવે. મહાપુરુષો ઈશ્વરને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જનું તપોબળ. પણ આમ તમે જોવો તો કૂતરાના મોતે મરી ગયા. તમારું મારું કાંઈ ઉપજેવું નથી. કાંઈક એક ઘડી આધી મેં પુણ્યાત કાંઈક કરી લ્યો મારા રામ. સમય મળ્યો છે, આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી. નારાયણ જેટલો સમય થાય ને એટલું. આ હમણાં બાપુ વાત કરતા હતા શ્વાસા છે ને બાપુ એનું ભજન કરવાનું છે. કાંઈ કરતા કાંઈ જરૂર નથી. આવું આસન કરો ને આમના મોઢે બેસજો ને સોકા ઘીનો દીવો કરજો. કાંઈ હું તો ગુજરાતીમાં કહું છું કાંઈ કરતા કાંઈ નાતાય નહીં. એમ ના બોલો સાંભળે છે નાવ નહીં તો હાલે. ભજનમાં બાપુ જરૂર જ નથી. તમે લાગી જાઓ બસ. અમુક તો તમે જો મારા જેવો નાવાનો આરુડો હોય તો કે 3 વખત નાવું પડે તો બોલો કે આપણે કાંઈ કરવું નથી. કાંઈ જરૂર જ નથી ભજનમાં બાપુ. કાંઈ જરૂર જ નથી. તમે જ્યાં જાઓ અહીંયા કામ કરતા હોય તો ભજન થાય ને, સૂતા હોય તો થાય ને, ઘરમાં હોય તો થાય ને, બહાર હોય તો થાય ને, વાડીએ નાકા વાળતા હોય તોય થાય. અમુક તો એવું ભરાવી દે ને કે રાતે 12 વાગે જાગજો. હવે 12 વાગે ઓલાને જામી હોય ક્યાં જાગતો. હવે 2 વાગે તમે એનું નામ લો તો ઓલો શું હુઈ ગયો છે. આ કાયદા કરીને ડખે ચડાવ્યા બધા. ગમે તારે બાપુ એક ઘડી આથી ઘડી 24 કલાકમાં લાગી જાવ બસ. બીજું કઈ કરવાનું છે નહીં. તમારા જેટલું બાપુ તમારું સ્મરણ હશે ને એટલું તમારું જમા થાય. આ શ્વાસા છે ને બાપુ ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસામાં બાપુ જેટલા શ્વાસા તમારી સુરતા લાગે ને ઈ તમારા